ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાઠની સમજ. મિકી માઉસ ધ ક્લબ હાઉસ, ડિઝની વર્લ્ડ, ઓસ્વાલ્ડ ધ રેબિટ, આ નામોથી દુનિયામાં કોણ અજાણ છે? દુનિયાના લગભગ દરેક વ્યક્તિને જીવનમાં એક વખત ડિઝનીલેન્ડ જોવાની ઈચ્છા હશે, ખરું ને? આ અને આવા અનેક સર્જનના સર્જક હતા વોલ્ટ ડિઝની. આ પાઠ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલો છે. રોય ડિઝની એ પોતાના નાના ભાઈ વોલ્ટના જીવનને લગતી ઘણી વાતો અહીં પાઠમાં કરી છે. બંને ભાઈઓએ સાથે મળીને ઘણા સ્વપ્ન જોયા હતા અને વોલ્ટે તે સ્વપ્નને પોતાની સર્જનાત્મક શક્તિઓથી સાચા કરી બતાવ્યા. વોલ્ટનો સાયકલ પ્રત્યેનો પ્રેમ, તેમની રેલવેની વિસલ અને બીજી ઘણી બાબતો અહીં દર્શાવવામાં આવી છે. જીવનમાં પડતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો અને પોતાનું સ્વપ્ન સાકાર કરવા કેટલો અથાગ પરિશ્રમ અને દ્રઢ નિશ્ચયની જરૂર છે તે પણ વોલ્ટના જીવનમાંથી શીખવા જેવું છે. આ બાબતોએ જ વોલ્ટને વિશ્વવિખ્યાત બનાવ્યા તે અહીં આ પાઠમાં દર્શાવ્યું છે. તેઓ મરણ પથારીએ પણ તેમની સર્જન શક્તિને વળગી રહ્યા હતા અને રોયને સલાહ સૂચન કરતા. તેઓ હંમેશ કહેતા, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, મતલબ તેમાં રોજને રોજ કંઈ નવું થયા જ કરશે. તો ચાલો મિત્રો, આપણે પણ આ ડિઝનીલેન્ડની દુનિયામાં સફર કરીએ અને તેના સર્જકને પણ મળીએ. ગ્લોસરી શબ્દાર્થ. ઇન્ફ્લુએન્સ પ્રભાવ, લિંગર ના ઉપર પ્રભાવ હોવો અથવા ની અસર હોવી, ની અસર પ્રસરવી. ઇન્ડસ્ટ્રીયસ કઠોર પરિશ્રમી, મહેનતી, ખંતીલો. ઇમેજિનેટિવ કાલ્પનિક. હેલબેન્ટ ગમે તે હાલતે કંઈક હાંસલ કરવા માટે નિર્ધારિત. એન્કાઉન્ટર સામનો કરવો. બેંકરપ્સી આર્થિક નિષ્ફળતા, દિવાળિયાપણું, નાદારીની સ્થિતિ. રેસ્ટ ઓફ બાકીના. ઓર્ચાર્ડ વાવેતર વિસ્તાર, ઉદ્યાન, બાગ બગીચો, રોપણ. ગ્લુમીલી ઉદાસપણે. વિલો શીતોષ્ણ હવામાનીય વિસ્તારમાં થતું વૃક્ષ અથવા ઝાડી. એટ્રેક્શન આકર્ષણ. ફિલિપ ઉત્તેજના, હોંશ વધારવી. એમ્યુઝમેન્ટ આનંદદાયક, મનોરંજન. ઇલસ્ટ્રેટ ઉદાહરણ. સ્નગલ કોઈની નિકટ થવું, કોઈને આલિંગન આપવું, છાતી સરસા ચાંપવું. મિનિએચર નાના માપનું. નિકલ 5 સેન્ટ, અમેરિકી પૈસો 100 સેન્ટ બરાબર $1 એટલા મૂલ્યનો સિક્કો. ઓવરવેલ્મિંગ પ્રતિકાર ન કરી શકાય તેવું. ફ્લોપ્ડ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલ. ક્રેન્કડ શરૂ કર્યું. સ્પ્લેશ એક પ્રમુખ અગ્રગણ્ય સમાચાર સુવિધા અથવા વાર્તા અફવા. એન્થ્યુઝડ ઉત્સાહપૂર્વક કહેવું. સોલ્વન્ટ બધા દેવા ચૂકવી શકે તેવું. વર્ચ્યુસો અસાધારણ, પ્રખર, બુદ્ધિમાન વ્યક્તિ. રિવેટેડ મંત્રમુગ્ધ થયેલ, આશ્ચર્યચકિત, વશીભૂત. ટ્વિચ સહેજ આંચકો મારવો, ખેંચાવું. વિલ્ડ ચક્કરી ફરી ગયેલ, પલટી ગયેલ, ફરી ગયેલ. ડિસેન્ટ મતભેદ, વિરોધ, અસહમતિ. ફર્ટિલાઇઝ ફળદ્રુપ કરવું. ગ્રીન્ડ કૃત્રિમ હાસ્ય. ડોનેટ ફાળો આપવો. સ્ટબન હઠીલું, જિદ્દી, દુરાગ્રહી, જડ વિચારી. કન્જર્ડ રચેલ, બનાવેલ, ઉત્પન્ન કરેલ.
પ્રીપોસ્ચરસ, મૂર્ખતાભર્યું, બાલિશ, વિવેક શૂન્ય. પોટપોરી, સંગ્રહ કરવો, ભેગા કરેલા નમૂનાઓ. અબાઉટ ફેસ, અચાનક, અણધાર્યું, સંપૂર્ણપણે આવેલો બદલાવ અથવા ફેરફાર. એક્સ્ટ્રાવેગન્સ, અપવ્યય, બિનજરૂરી ખર્ચ. ડેસ્પરેટલી, આતુરતાપૂર્વક. જનરેશન, પેઢી. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. મારા ભાઈ વોલ્ટ હવે નથી રહ્યા, પરંતુ સ્ટુડિયો પર તેમનો પ્રભાવ એમનો એમ જ જીવંત છે. જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા હતા. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે મહદ અંશે આશા રાખું કે તે ઊંચા, પાતળા અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા વ્યક્તિને મળી લઉં. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he was still alive. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. ચલચિત્રો બનાવવા તથા ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા અમે કરેલા દરેક કાર્યો પાછળ વોલ્ટ જ એક ચાલક બળ હતું કે જેને પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે જાણે કે તેઓ જીવંત હોય. ડિઝનીલેન્ડમાં દરેક સમયે કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા તો કંઈક નવું બન્યું હોય. કોઈક તો ચોક્કસ કહેશે કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં. And when this happens, I personally realize that it was something he himself had planned. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many, many years. અને જ્યારે તે પરિપૂર્ણ થાય ત્યારે ખ્યાલ આવે કે તે વોલ્ટે ખુદ યોજ્યું હતું. મારા કલ્પનાશીલ અને મહેનતુ એવા ભાઈએ ઘણા પ્રોજેક્ટ્સ હજુ ગતિમાં મૂક્યા છે જે અમને બાકીના બધાને ઘણા ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. Walt was a complex man. To the writers, producers, and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. તેમની સાથે કામ કરતા લેખકો, નિર્માતાઓ અને કાર્ટુનિસ્ટો માટે વોલ્ટને સમજવા ઘણા અઘરા હતા. તે એક બુદ્ધિજીવી હતા જેમની પાસે કોઈપણ વાર્તા કે વિચારમાં અકલ્પ કલ્પનાઓને ઉમેરવાની અદમ્ય ક્ષમતા હતી. તે કરોડો લોકો માટે જે એમનો ટીવી શો જોતા હતા તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનારા એક મૃદુ અને નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. પરંતુ બેન્કરો કે જે અમને આર્થિક સહાય કરતા તેમના માટે તે ખૂબ જોખમ લેનારા અને
જે પોતાના ઉધારે ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિ ભાસતા હતા. મારા માટે તે મારા અદ્ભુત બાળપણના ભાઈ છે, જે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા રહેતો, જેણે તેને સાચા પણ કરી બતાવ્યા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. અમારી જૂની વાડીના સફરજનના અને વીપિંગ વિલો એટલે કે નીચે લટકતી વેલોવાળા વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂન્સ દોર્યા હતા. મને યાદ છે જ્યારે રાત્રિમાં અમારા ઘરની નજીકથી ટ્રેન ભયાનક વિસલ કરતી પસાર થતી હતી, જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈ જતા હતા. Our uncle Mike was an engineer, and he would blow his whistle, one long and two shorts, just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. અમારા કાકા માઇક એન્જિન ડ્રાઈવર હતા. તે ફક્ત અમારા માટે પોતાની વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. વોલ્ટ ક્યારેય પણ પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નહીં. ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. હું જેટલું યાદ કરી શકું તેટલું પાછળ જાઉં તો વોલ્ટ ત્યારથી ચિત્રો દોરતા હતા. સૌપ્રથમ એમણે પાડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું, જેનાથી તેમણે 5 સેન્ટ એટલે કે 1 નિકલ કમાયા હતા. તેમણે શિકાગોમાં કાર્ટૂન્સ બનાવવાનો અભ્યાસ કર્યો હતો અને પછી કેન્સાસમાં એક નાની એનિમેટેડ કંપની શરૂ કરી હતી, જે નિષ્ફળ રહી હતી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. હું લોસ એન્જલસમાં હતો જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. હું એમને સ્ટેશન પર મળ્યો હતો ત્યારે તેમની પાસે ખૂબ જ સસ્તી અને મામૂલી સુટકેસ હતી, જેમાં તેમની દરેક જરૂરી વસ્તુઓ આવી ગઈ હતી. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા અને પછી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેનું નામ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એમ આપ્યું, જે ખૂબ જ કપરો સમય હતો. Walt did all the animation and I cranked the old-fashioned camera. The Alice cartoons didn't make much of a splash. So Walt started a new series called Oswald the Rabbit. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. વોલ્ટે ઘણા એનિમેશન કર્યા હતા અને હું એક જૂનો કેમેરો લઈ તેઓના ફોટા પાડ્યા કરતો.
એલિસ કાર્ટૂને કંઈ ઝાઝી સફળતા મેળવી નહીં, તેથી વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી જેનું નામ ઓસ્વાલ્ડ ધ રેબિટ હતું. ઓસ્વાલ્ડ ઘણું સારું રહ્યું, પણ જ્યારે વોલ્ટ ન્યૂયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા માંગવા ગયા ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. What kind of a deal did you make, kid? I asked. We haven't got a deal, Walt admitted. The distributor copyrighted Oswald and he was taking over the series himself. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series, he enthused. It's about a mouse and this time we will own the mouse. કેવા પ્રકારની ડીલ તે કરી, કિડ? મેં પૂછ્યું. ત્યારે વોલ્ટે કહ્યું, આપણે કાંઈ ડીલ કરી નથી. વેચાણકાર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે અને તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માગે છે. અચરજની વાત છે કે વોલ્ટ જરાય નિરાશ નહોતો અને તેણે ઉત્સાહથી કહ્યું, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. આ એક ઉંદર પર આધારિત છે અને આ વખતે તે આપણી પોતાની હશે. The rest is a history. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. 250 million people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. The rest બાકીનો એ યાદગાર ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી વોલ્ટ્સનો માઉસ મિકી 1968માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી હતી, જે તેમના માટે એક આનંદપ્રદ અને સફળ વર્ષગાંઠ હતી. 1968માં લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા. 100 મિલિયનથી પણ વધારે લોકો ડિઝની ટીવી શો જોતા. લગભગ મિલિયન જેટલા લોકો ડિઝની બુક અને મેગેઝિન વાંચતા અને લગભગ 10 બિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. મિકી માટે વોલ્ટ કહેતા કે તેણે આ બધાની શરૂઆત કરાવી હતી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. It was an ability he could turn on for any occasion, large or small. Once, when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. મિકી એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. તેમની આ ક્ષમતા તેઓ કોઈપણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા હતા અને તેમણે પિનાકીઓની વાર્તા એને કહી સંભળાવી, જેને એ સમયમાં તેઓ બનાવી રહ્યા હતા. When Walt told a story, it was a virtuoso performance. His eyes riveted his listeners. His mustache twitched expressively. His eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી, તેમની મૂછો લયમાં ફરકતી, તેમની નેણ ઊંચી નીચી થતી અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા.
Young Roy was so wide eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. નાનકડો રોય આંખો પહોળી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તામાં એવો તન્મય થઈને સાંભળતો રહ્યો કે તે પોતાની બીમારી વિશે બધું ભૂલી ગયો. Later when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. પછીથી જ્યારે તેણે એ જ વાર્તાનું પૂર્ણ થયેલું ચિત્ર જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થયો હતો. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગેલું, એમ તેણે કહ્યું. Like many people who work to create humor, Walt took it very seriously. ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હોય, વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા રહેતા. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની ખૂબ જ કદર કરતા, પણ અંતિમ નિર્ણય હંમેશા તે જ લેતા. Once, after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એકવાર એક નવા કાર્ટૂનને જોતા નાખુશ દેખાતા વોલ્ટે તેમના ગ્રુપના ઘણા લોકોનો અભિપ્રાય માગ્યો. One after another they spoke up, all echoing Walt's criticism. એક પછી એક બધા જ બોલ્યા, પણ તેમના અવાજમાં વોલ્ટની ટીકા અથવા તો ખામીઓ હતી. I can get rubber stamps that say, "Yes, Walt," he snapped. આ સાંભળતા જ અચાનક વોલ્ટે તેમને કહી દીધું કે બરાબર વોલ્ટ, એવું કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. Then he wheeled and asked the projectionist what he thought. ત્યારબાદ તેને ચકડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું તેના વિશે પ્રોજેક્ટ ચલાવનારને પૂછ્યું. The man sensed that dissent was in order. પેલા માણસને તેના અણગમાનો ખ્યાલ આવી ગયો હતો, એટલે કે વોલ્ટની હામાં હા મેળવવાની વૃત્તિ છે. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. તેણે કહી દીધું, મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટે ફક્ત કૃત્રિમ હાસ્ય કર્યું. એણે કહ્યું, તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને જ સાંકળતો. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. મિકી માઉસ ક્લબના ટીવી શોની સભા દરમિયાન વાર્તા કહેનાર, જે પોતાના હાથમાં ચિત્ર દર્શાવવાની લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી તેનું ટૂંકાણમાં વર્ણન કરી રહ્યો હતો. Now when you get on your bicycle, he began. તેણે શરૂઆત કરી. હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. Walt stopped him. વોલ્ટે તેને અટકાવ્યો. Change your bicycle to a bicycle, he said. તેણે કહ્યું, તમારી સાયકલને બદલે માત્ર
quick bicycle. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ બીજા કરતાં ચઢિયાતી છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે, જેમાં તે માને છે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષોથી વોલ્ટે પોતાના સપનાનું નવા પ્રકારનું મનોરંજન પાર્કનું સપનું સેવ્યું હતું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. આ પાર્ક એ તેના બધા જ પ્રકારની ફળદ્રુપ કલ્પનાઓના સંગ્રહનું સર્જન હતું. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. વોલ્ટના આવા અજાયબી ભરેલા પાર્ક માટે ઘણા બધા $1 મિલિયન ખર્ચી નાખવાનો અથવા તો ડૂબાડી દેવાનો વિચાર એ મૂર્ખામી ભર્યો લાગતો હતો. તેથી આ વાત વિશે તેને કોઈને કાંઈ પણ જણાવ્યું ન હતું. He just quietly began planning. તેને ચૂપચાપ આ યોજનાનું આયોજન કરવા માંડ્યું. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, Walt, how should the Disneyland look? કોઈકે પૂછ્યું, વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય. ખૂબ જ ઝડપથી તેનો જવાબ આપ્યો. It should look like nothing else on this earth. એના જેવું બીજું આ પૃથ્વી પર કંઈ ના હોય. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અમારા અનુમાન મુજબ અમને પૈસા એકઠા કરવામાં મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં અમે ડિઝનીલેન્ડ શરૂ કર્યું. તેના પ્રથમ દિવસથી જ વોલ્ટની કલ્પનાનું આ અદ્ભુત સર્જન જોવા લોકોની ભીડ જામી. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. નાના બાળકના હાથમાં જેમ નવું રમકડું હોય તેમ સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ અચરજ પામતા ખુશીથી આખા પાર્કમાં ફરતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about-face in the Disney fortunes. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અપ્રતિમ સફળતાથી ડિઝનીની સંપત્તિમાં નાટકીય વધારો કર્યો, એટલે કે આર્થિક મૂડી એકત્ર કરવાની ઝડપથી શરૂઆત કરી. Yet success never changed Walt. તેમ છતાં સફળતાથી વોલ્ટમાં ક્યારેય પરિવર્તન ન આવ્યું.
હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે એક સરળ માણસ જ બની રહ્યા. He hated parties and his idea of a night out was a burger and chili at some little restaurant. તેને પાર્ટીથી નફરત હતી. રાત્રે બહાર ઉજાણી એટલે કે પાર્ટી વિશેનો ખ્યાલ નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચું. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. તેનો એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. What do you do with all your money? A friend once asked him. એકવાર એક મિત્રએ તેને પૂછ્યું, તારા આ બધા પૈસાનું તું શું કરે છે? Pointing at the studio, Walt said, I fertilize that field with heat. તેમણે સ્ટુડિયો તરફ ઇશારો કરતા કહ્યું, હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને હા, એ વાત પણ સાચી છે કે જેટલી ઝડપથી પૈસા આવ્યા એટલી ઝડપથી તેમને કંપનીને એ પૈસા પાછા આપ્યા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી ધંધો શરૂ કર્યો અને પ્રથમ વાર તે દેવાદાર બન્યો ત્યારથી એ ઘટનાએ વોલ્ટને નવા વિચારનો વિકાસ કરવાની તક આપી. These included the development of mineral kind and alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art, for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. અને આ વિકાસમાં સમાવેશ થાય છે મિનરલ કાઇન્ડ એટલે કે કાચી ધાતુનો વિકાસ જે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણોમાં છે. બીજું છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જેના માટે તેણે જમીન અને લાખો ડોલર્સનું દાન કર્યું. અને આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી છે ફ્લોરિડામાં બનાવેલું ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો જેના માટે તેને $100 મિલિયન ખર્ચ્યા. Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. દુર્ભાગ્ય બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક ગંભીર બીમારીમાં સપડાયો. મેં એને એક વખત વિધિની આ ક્રૂરતા વિશે વાત કરતા સાંભળ્યો હતો. તેમણે મને કહ્યું હતું, આ જે રોગ મને થયો છે એ કોઈને ના થાય. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was full of plans for the future as he had been all his life. એ જ્યારે મૃત્યુ પામ્યા તેની આગલી રાતે હું તેમને મળવા ગયો હતો. ગંભીર બીમારી હોવા છતાં તેમના સમગ્ર જીવનમાં જે યોજનાઓ ઘડી હતી તેવી ભવિષ્યની યોજનાઓ માટે તેમનું મન આયોજન કરતું હતું. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ કહેતા કે ડિઝનીલેન્ડનો ક્યારે અંત ના આવવો જોઈએ અને આવશે પણ નહીં. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once described as
that precious, ageless something in every human being which makes us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. હું પણ એવું વિચારું છું કે વોલ્ટના ડિઝનીલેન્ડની અસરનો ક્યારેય અંત નહીં આવે. તેને કરેલા સર્જનો દ્વારા આવનારી પેઢીઓ હંમેશા તેની ઉજવણી કરશે. જેમ તેને એક વખત વર્ણવ્યું હતું કે દરેક વ્યક્તિમાં એવું કંઈક અનંત અણમોલ છે કે જે દરેકને બાળકના રમકડા સાથે રમવા પ્રેરે છે અને નાની નાની ક્ષુલ્લક વસ્તુઓ પર ખિલખિલાટ હસતા તથા બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે પ્રેરે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને અમારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને હા, તમારા મિત્રોને પણ શેર કરશો. તમને જો કોઈ ક્વેરી હોય તો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ અગેઇન.